લખતરના કૃષ્ણનગર વિસ્તારમાં વીજળી પડતા ઘરનું વાયરિંગ બળીને રાખ। લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં લખતર પોલીસ સ્ટેશન પાછળ આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા મફાભાઈ જાગાભાઈ ભરવાડના રહેણાંક મકાન ઉપર વીજળી પડવાનો બનાવ સામે આવ્યો હતો। આ અવકાશી વીજળી પડવાના કારણે ઘરનું વાયરિંગ, ઇલેક્ટ્રિક બોર્ડ, પંખા, ઇલેક્ટ્રિક સગડી સહિતના વીજ ઉપકરણો બળીને ખાખ થયા હતા। ઘરની દિવાલો પર પણ તિરાડો પડી જવા પામી હતી। વીજળી પડતાની સાથે પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। ત્યારે હાલ આ વિસ્તારમાં વીજ પુરવઠો ન હોવાને કારણે આસપાસના રહેણાંક મકાનોમાં પણ નાનું મોટું નુકસાન થયું હોવાની ભીતિ લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। મફાભાઈ જાગાભાઈ, આ રાતે બધું બળી ગયું, અમે બધા સૂતા હતા અને એકદમ જ અંજોઈ ગયા। આ બોર્ડના વાયર ને તો કોઈ ભગવાન આવી ગયો તેમને રહી ગયા, એ તો બધું બગડી જાત વાયર ને બાયર બધું 12:30। ઘરની અંદર શું નુકસાની થઈ છે? ઘરની અંદર પંખા બળી ગયા, બોલક બળી ગયા, બીજા બધા વાયરિંગ બધા બળી ગયા, શોર્ટકટ બધાને આવી ગયો તો બધા બોર્ડ બળી ગયા, એક ભાઈને શોર્ટ લાગ્યો હતો, એ બધી નુકસાની થઈ ગઈ।